જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તમે જુઓ ને તો વર્ષના કેટલા દિવસો કેટલા હોય? સૌર વર્ષ તરીકે આપણે ગણના કરીએ ને, જ્યોતિષ શાસ્ત્રમાં બે ગણના છે, સૌર વર્ષ અને ચંદ્ર વર્ષ. બરાબર? તમારું થોડુંક દિમાગ કામે લગાડજો. તો સૌર વર્ષ, સૌર એટલે સૂર્યના ગણતરી પ્રમાણે ચાલીએ, સૂર્યની જે સંક્રાંતિ પ્રમાણે ચાલીએ, તો એક વર્ષ છે આપણું, તમારે લખવું હોય તો લખી લેજો. તો સૌર વર્ષ છે ને એ કેટલા દિવસનો હોય? ગણતરી કરી છે ઋષિમુનિઓએ, કેટલા દિવસ, કેટલા કલાક ને કેટલી મિનિટ, અને એ જ પ્રમાણે પાકે પાયે હોય. તમે જે 365 દિવસ બતાવ્યા ને, સૌર વર્ષ એટલે કે સૂર્યની ગણતરી પ્રમાણે આપણે ચાલીએ તો એ સૌર વર્ષના દિવસ કેટલા? તો કે 365 દિવસ, 6 કલાક અને 11 મિનિટ. આખું વર્ષ આટલાનું બને જો સૂર્યની ગણતરી પ્રમાણે ચાલો. પણ જો આપણે તો વધારે ચંદ્રની ગણતરી પ્રમાણે ચાલતા હોય છે. એટલે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એવું બતાવવામાં આવ્યું કે એ ગણિત પ્રમાણે ચંદ્ર જે ગતિ કરે છે એ પ્રમાણે આપણા દિવસો કેટલા? તો કે 354 દિવસ 9 કલાકનું આ વર્ષ હોય છે. 354 દિવસ ને 9 કલાકનું એક વર્ષ હોય છે, ચંદ્રની ગણતરી પ્રમાણે કરી. આપણે બે યાદ રાખવાનું. આજના બાળકોને આ બધી ખબર હોતી નથી, એને કેવું જરૂરી હોય છે, નહીં તો ધીરે ધીરે બધું ભૂલાતું થાય. તો અધિક માસની અંદર મેં તમને કહ્યું ને કે ગણતરી કરો તો અમાવસ્યાથી લઈને અમાવસ્યા સુધીનો જે મહિનો હોય એમાં કોઈ જગ્યાએ સૂર્ય સંક્રાંતિ આવતી નથી. એને અધિક માસ કહેવાય છે. અને અધિક માસની અંદર જે થોડા દિવસો, મહિનાઓ, કલાકો જે વધ્યા ને, એટલે એમાંથી માસ પ્રગટ થયો. એને કોઈ નામ આપ્યું મલમાસ. એટલે દેવતાઓએ કહ્યું કે તમને અમે ન રાખીએ, અમારી સાથે તમને સ્થાન ન આપે. ત્યારે ભગવાન નારાયણે પોતાની અંદર સ્થાપિત કર્યો, અને એટલા માટે એ મલમાસને પુરુષોત્તમ માસ તરીકે જગતની અંદર ઘોષિત કરવામાં આવ્યો. આ અધિક માસનો મહિમા છે.